નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. ગયા બે વિડીયોની અંદર આપણે લોકો ગુરુત્વાકર્ષણ બળ પ્રકરણની શરૂઆત કરી હતી. ગુરુત્વાકર્ષણ પ્રકરણની અંદર આપણે જોયું હતું કે ન્યૂટન નામના ભૌતિક વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી ની ચર્ચા કરી હતી. એનો એકમ, એ કેવી રાશિ છે તે અને તેના મૂલ્યની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે લોકોએ બીજા વિડીયોની અંદર ગુરુત્વ પ્રવેગ જી એટલે કે સ્મોલ જીની ચર્ચા કરી હતી અને તફાવત પણ જોયો હતો કેપિટલ જી અને સ્મોલ જી. આજે હવે વિદ્યાર્થીઓ આપણે લોકો થોડાક નવા ટોપિકોની ચર્ચા કરીશું, જેની અંદર ટોપિકનું નામ છે કે પદાર્થના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ. બરાબર. હવે આ જે ટોપિક છે એ ટોપિકની અંદર શું છે, આપણે લોકો જોઈએ કે કોઈ પણ પદાર્થ હોય, બરાબર, જેમ કે પોલો નળાકાર હોય, દડો હોય, કોઈક ડબ્બો છે, કોઈ પેન છે કે કોઈ પણ વસ્તુ છે, તો એ વસ્તુને જ્યારે આપણે કેટલીક ઊંચાઈ પરથી અથવા તો અમુક ઊંચાઈએથી જ્યારે નીચેની તરફ ગતિ કરાવીએ છીએ ત્યારે તે પદાર્થ એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં ગતિ કરે છે, તો કે નીચેની તરફ ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને એવું સમજાવું કે મારી પાસે અહીંયા આ h ઊંચાઈનો એક ટાવર છે. અહીંયા હવે તમે જોઈ શકો છો, બરાબર. આ એક શું છે, તમારી પાસે ટાવર છે, બરાબર. હવે આ જે ટાવર છે, આ ટાવરની ઊંચાઈ મારી પાસે કેટલી છે, h છે, બરાબર. અથવા તો આપણે બહુમાળી મકાન લઈ લઈએ. 10 માળનું મારી પાસે બિલ્ડિંગ છે. હવે 10 માળના બિલ્ડિંગમાં હું 10 માળના બિલ્ડિંગની ટેરેસ પર જાઉં તો એ એક ટાવર થઈ ગયો, એક બહુમાળી મકાન થઈ ગયું. 10 માળની બિલ્ડિંગ એટલે પહેલા માળથી લઈને 10 માળ સુધીની એની ઊંચાઈ ધારો કે મારી પાસે કેટલી છે, તો કે h છે. હવે આ ટાવરની ઊંચાઈએથી એટલે કે h ઊંચાઈ પરથી અહીંયા એક પદાર્થ મૂક્યો છે, દાખલા તરીકે એક દડો છે. હવે આ જે દડો છે એ દડાનું દડો છે, એનું દળ એ આપણી પાસે કેટલું છે, તો કે સ્મોલ m છે, બરાબર. દળ એટલે કે માસ, અને એને આપણે કોના વડે આઈડેન્ટિફાઈ કરીએ, તો કે સ્મોલ m વડે આઈડેન્ટિફાઈ કરીએ. હવે આ દડાને જ્યારે મારે ગતિ કરાવી છે, કોની અસર હેઠળ, તો કે ગુરુત્વીય બળની અસર હેઠળ. તો ગુરુત્વીય બળ આ તમારું પૃથ્વી છે, હું માની લો આ પૃથ્વી છે, બરાબર. તો પૃથ્વી ઉપર તમે ટાવર બનાવ્યો તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કઈ તરફ લાગશે, નીચેની તરફ. એટલે કે કઈ દિશામાં લાગશે, તો કે અધો દિશામાં લાગશે. હા કે ના, તો કે હા. ગુરુત્વીય બળ અથવા તો ગુરુત્વીય બળ, આ જે બળ છે કયું બળ કહેવાય, તો કે ગુરુત્વીય બળ. આ ગુરુત્વીય બળ કઈ તરફ લાગે છે, તો કે નીચેની તરફ, કે જે તરફ પૃથ્વી છે એ તરફ. એટલે તમને લોકોને મેં આગળ પણ સમજાવ્યું હતું કે પૃથ્વી પરનો પ્રત્યેક પદાર્થ અથવા તો વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ પૃથ્વી એ પોતાની તરફ જે બળથી આકર્ષે છે તે બળને આપણે કયું બળ કહીએ છીએ, તો કે ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો અહીંયા જે પદાર્થ છે એ પદાર્થ એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અહીંથી કઈ આવે છે, અહીંયા નીચે આવે છે. ક્યાં આવે છે, અહીંથી આ પદાર્થ ધીરે ધીરે ક્યાં આવવા લાગ્યો, તમારો નીચે આવવા લાગ્યો. તો જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે ત્યારે તે પદાર્થ કઈ તરફ ગતિ કરે છે, એટલે કે નીચેની તરફ ગતિ કરે છે. તો તમે વિચારો કે અહીંયા પદાર્થ ગતિ કરતો કરતો ક્યાં આવે છે, નીચે આવે છે. એનો મતલબ લખી શકાય કે આ જે પદાર્થ નીચેની તરફ એટલે કે અધો દિશામાં જે ગતિ કરે છે તે ગતિને આપણે શું કહીએ છીએ, મુક્ત પતન, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રી ફોલોઈંગ. એને શું કહેવાશે, મુક્ત પતન, અથવા તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ફ્રી ફોલોઈંગ. બરાબર, ખ્યાલ આવી ગયો.
એટલે પદાર્થ કઈ તરફ પડી રહ્યો છે? નીચેની તરફ, મુક્ત એટલે કે અમુક પ્રકારનું બાહ્ય બળ આપી એને શું કરી દેવામાં આવે છે? છોડી દેવામાં આવે છે. તો એ લખી શકાય કે અહીં કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી બાહ્ય બળ આપી છોડી દેતા એટલે કે મુક્ત કરતા, છોડી દેતા તે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં શું કરે છે? તો કે ગતિ કરે છે. તો આવા પ્રકારની ગતિને શું કહેવામાં આવશે? તો કે મુક્ત પતન કહે છે. આવા પ્રકારની ગતિને શું કહેવામાં આવે? મુક્ત પતન કહે છે. તો પહેલી વસ્તુ આપણે અહીંયા જે ગતિની ચર્ચા કરી રહ્યા છે એ ગતિનું નામ શું છે? તો કે મુક્ત પતન. હવે તમે લોકો અહીંયા મુક્ત પતન પામતા પદાર્થના ગતિના શું વિચારશો? સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને જે તમને લોકોને 3 અથવા તો 4 માર્ક્સની અંદર પૂછી શકાય. બરાબર? તો હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે તમારી પાસે પદાર્થ મુક્ત પતન કરી રહ્યો છે. તો પદાર્થ મુક્ત પતન કરે છે એવું ક્યારે કહેવાય? તો લખી શકાય કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળનો પદાર્થ એ h ઊંચાઈએથી શું કરે છે? તો કે મુક્ત પતન કરે છે. અમુક ઊંચાઈથી શું કરે છે? મુક્ત પતન. એનો મતલબ કે આ પદાર્થ જે છે એ અહીંથી અહીં આવે છે એટલે કે નીચેની તરફ ગતિ કરી, તો એ પદાર્થે કરેલું સ્થાનાંતર. તો લખી શકાય અહીં મુક્ત પતન કરતા પદાર્થ માટે, ચાલો પહેલી વસ્તુ, એણે કરેલું સ્થાનાંતર અથવા તો તેણે કાપેલું અંતર એ તમારું કેટલું થઈ ગયું? h. કારણ કે ઊંચાઈ કેટલી છે ટાવરની? h. એટલે હવે તમે વિચારો કે આ 10 માળની બિલ્ડિંગનું ટેરેસ છે અને આ એનું ગ્રાઉન્ડ ફ્લોર છે. તો ગ્રાઉન્ડ ફ્લોરથી 10 માળની બિલ્ડિંગ વચ્ચેનું અંતર કેટલું છે કુલ? h. તો આ દડો ટેરેસ પરથી નીચે આવ્યો તો એને કાપેલું અંતર કેટલું? તો કે h. તો એ કહી શકાય કે તે પદાર્થે કાપેલું અંતર કેટલું થઈ ગયું? h. હવે બીજી વસ્તુ, અહીંયા પદાર્થ છે, અહીંથી પદાર્થ ધીરે ધીરે ક્યાં આવે છે? નીચે આવે. તો અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ u, કેટલો? u. અને ધીરે ધીરે વેગમાં શું થતું જાય? તમે જોઈ શકો પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? અહીંયા u છે. બરાબર? અને અંતિમ વેગ હંમેશા કેટલો થઈ જાય? ધીરે ધીરે વધી જાય. અંતિમ વેગ હંમેશા કેવો થઈ જાય? વધી જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા તમે જોઈ શકો કે પદાર્થનો પ્રારંભિક વેગ અહીંયા લખી શકાય, પદાર્થ મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ u બરાબર કેટલો? 0 મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેટલું? h મીટર. ચાલો અંતિમ વેગ v બરાબર કેટલો થઈ ગયો? v એટલે મીટર પ્રતિ સેકન્ડ. ધીરે ધીરે વેગ શું કરે છે? વધે છે. પદાર્થ જે દિશામાં ગતિ કરે તે જ દિશામાં તેનો પ્રવેગ પ્રવેગિત થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે. હવે તમે વિચારો, પદાર્થ નીચેની તરફ ગતિ કરે તો પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય તો એમાં પણ પ્રવેગ કઈ તરફ ઉદ્ભવે? નીચેની તરફ. હવે આ પદાર્થ જે છે એ રેખીય ગતિ કરે છે? ના. કેવી ગતિ કરે છે? ગુરુત્વીય બળની અસર હેઠળ. કઈ અસર હેઠળ? ગુરુત્વીય બળની અસર હેઠળ. તો તે દરમિયાન એની અંદર ઉદ્ભવતો પ્રવેગ એ કઈ રહ્યો થઈ ગયો? ગુરુત્વીય પ્રવેગ. એટલે એને આપણે શું કહી દઈએ? g. અહીંયા તમે જોઈ શકો છો 3 વસ્તુ થઈ: સ્થાનાંતર h,
પ્રારંભિક વેગનું મૂલ્ય 0, અંતિમ વેગનું મૂલ્ય v અને પ્રવેગ એ કયો ઉદ્ભવ્યો? ગુરુત્વીય પ્રવેગ. તો લખી શકાય અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. ચાલો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે 8મા પ્રકરણની અંદર શીખીને આવ્યા છે. કયા કયા? પહેલું v = u + at, v² - u² = 2as. બરાબર, શીખીને આવ્યા છો ને? હા કે ના? બરાબર. v બરાબર અને d = ut + 1/2 at². અહીંયા તમે જોઈ લીધું, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ. કેટલા સમીકરણ તમે જોઈને આયા? 3. કયા કયા? v = u + at, v² - u² = 2as અને ત્રીજું સમીકરણ તમે કયું જોઈને આયા? d = ut + 1/2 at². તો હવે આપણે લખી શકીએ કે આ ત્રણ સમીકરણમાં પ્રારંભિક વેગ u = 0, અંતિમ વેગ v = v, ગુરુત્વીય પ્રવેગ a બરાબર g, એટલે રેખીય પ્રવેગની જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ g લેવાનો અને કાપેલું અંતર d બરાબર h લેતા. બરાબર, કયા કયા કિંમતો લીધી મેં જુઓ. કાપેલું અંતર d છે અથવા તો h છે, એની જગ્યાએ આપણે કેટલું લીધું? h. પ્રારંભિક વેગ એટલે પદાર્થ પહેલા સ્થિર હતો એટલે એનો વેગ કેટલો થઈ ગયો? 0. હવે એના પછી એનો કયો વેગ આવી ગયો? અંતિમ વેગ. એટલે પદાર્થ ગબડતો એટલે કે ઢળતો નીચે આવે એટલે એના વેગમાં શું થાય? વધારો થાય. એટલે વેગ 0 થી વધીને કંઈક ચોક્કસ નિશ્ચિત વેલ્યુ પ્રાપ્ત કરે છે. હવે આ ત્રણ સમીકરણને આપણે કિંમતો મૂકીએ તો પહેલું સમીકરણ જોજો, v = u + at. તમારી પાસે પહેલું સમીકરણ થઈ ગયું. કયું થયું? v = u + at. ચલો v બરાબર કેટલા મૂકવાના? v. તો ચલો v બરાબર v, u બરાબર 0, a બરાબર g અને t બરાબર એવા ને એવા. તો પહેલું સમીકરણ તમારું કયું થઈ ગયું? v = gt. આ તમારું જે પહેલું સમીકરણ બન્યું એ પહેલું સમીકરણ એ મુક્ત પતન પામતા પદાર્થનું પહેલું સમીકરણ છે. કયું સમીકરણ? v = gt. ચાલો, બીજું સમીકરણ કયું તમારી પાસે? v² - u² = 2as. ચાલો, v ની જગ્યાએ v એટલે v નો વર્ગ, પ્રારંભિક વેગ u એટલે 0 નો વર્ગ, 2, a બરાબર કેટલા? g અને s બરાબર h. તો તમારી પાસે સૂત્ર કયું થઈ ગયું? v² = 2gh. તો v બરાબર કયું સૂત્ર મળશે? વર્ગમૂળમાં 2gh. આ તમારું પાસે મુક્ત પતન પામતા પદાર્થનું ત્રીજું સમીકરણ થયું. કયું સમીકરણ થયું? આ તમારી પાસે બીજું. અને હવે આપણે ત્રીજું સમીકરણ જોઈએ, d = ut + 1/2 at². ચાલો, d બરાબર કેટલા લઈ લેવાના? h. u બરાબર 0, તો 0 × t વત્તા 1/2, a બરાબર g અને t² એવા ને એવા. બરાબર, તો એ તમે જોઈ શકો કે h બરાબર 0 × 1/2 gt². બરાબર, તો તમારું સમીકરણ કયું બની જશે? h બરાબર 1/2 gt². બરાબર, તો અહીંયા લખી શકાય કે મુક્ત પતન પામતા પદાર્થના ગતિના કેટલા સમીકરણ? 3 સમીકરણ મળે. કેટલા સમીકરણ મળે? 3. નંબર 1 v = gt, નંબર 2 h = 1/2 gt² અને નંબર 3 v = વર્ગમૂળમાં 2gh. તો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દરેક જણને વ્યવસ્થિત રીતે આવડવો જોઈએ. મુક્ત પતન એટલે હંમેશા યાદ રાખવાનું, પદાર્થ તમારો જે છે એ પદાર્થ કઈ તરફ ગતિ કરતો હશે? તો કે નીચેની તરફ ગતિ કરતો હશે. કઈ તરફ? નીચેની તરફ, એટલે કે ઉપરથી નીચે તરફ. જ્યારે મુક્ત પતન શબ્દ આવે, હંમેશા યાદ રાખો, મુક્ત પતન શબ્દ આવશે એટલે પદાર્થ ઉપરથી નીચે ગતિ કરતો હશે.
ફોર એક્ઝામ્પલ યાદ રાખી લેવાનું, 10 માળની બિલ્ડિંગ પરથી નીચે પડતો દડો એ કઈ ગતિ કરે? તો કે મુક્ત પતન. અગાસી પરથી પડતો પથ્થર એ પણ કઈ ગતિ કરે? મુક્ત પતન. તમારા હાથમાં અમુક ઊંચાઈથી નીચે પડતી પેન એ પણ કઈ ગતિ કરે? તો કે મુક્ત પતન. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્ન પોતાની નોટમાં સારી રીતે લખવાનો છે. અહીંયા પહેલાં આકૃતિ દોરવાની, આકૃતિ દોર્યા પછી તમારે એની વ્યાખ્યા લખવાની. ત્યારબાદ અહીંયા મેં તમને લોકોને જોઈ શકશો, તમને મેં ડિટેલ્સની અંદર બધા જ સમીકરણો કેવી રીતે આવે છે એની મેં વિસ્તૃત રીતે ચર્ચા કરેલી છે. અને આ ચર્ચાની સાથે જ આપણે અહીંયા મેં તમને લોકોને સમીકરણવાળો પ્રશ્ન પૂરો કર્યો છે.